બનાસકાંઠામાં પાલનપુર તાલુકાના રૂપપુરા ગામને હવે વીજ બિલની ઝંઝટમાંથી મુક્તિ મળી છે। જી હા, મોંઘી વીજળી અને પાવર કટની સમસ્યાથી ખેડૂતોને ગ્રામજનોને રાહત મળી। કેવી રીતે જોઈશું આ અહેવાલમાં। બનાસકાંઠાના રૂપપુરા ગામમાં વીજ કંપની અને બનાસ ડેરીના સહયોગથી સોલાર સિસ્ટમ સ્થાપિત થઈ છે। ગામની લગભગ 70% છત પર સોલાર પેનલ લગાવવામાં આવી। ગ્રામજનોને સબસિડી અને લોન ઉપલબ્ધ કરાવવાથી 3.30 કિલોવોટ સિસ્ટમ માત્ર 70 થી 80 હજાર રૂપિયામાં મેળવી શકાય છે। જલોત્રા યુજીવીસીએલમાંથી મોડ સાહેબ અમારા ગામે આવેલા અને બધા જ ગ્રાહકોને દૂધ મંડળી ઉપર ભેગા કરી અને બધાને સમજાવેલા કે સરકારની યોજના છે સોલારની। જો સોલાર તમે અપનાવશો તો તમે આવનારા ભવિષ્યમાં ખૂબ સારો ફાયદો થશે। આ વાત અમારા સર્વે ગ્રાહકોએ સ્વીકારી અને દૂધ મંડળીના મંત્રીશ્રીએ અથાગ મહેનત પણ કરી। સાથે સાથે 78,000 રૂપિયા સરકાર સબસિડી આપે અને 78,000 રૂપિયા ગ્રાહકને ભરવાના થાય તો એમાંથી બનાસ ડેરીના સહયોગથી અમારી દૂધ મંડળીએ બધાને 70,000 રૂપિયાની લોન આપી, જેથી ગ્રાહકને માત્ર 8,000 રૂપિયા ભરવાના આવ્યા। જે સોલારની શરૂઆત કરેલી, જેમાં સોલાર આજે લગભગ રૂપપુરા ગામમાં 90% થઈ ગયા છે, બાકી ક્યાંક 10% છે, જેની પણ અમે હાલે પ્રોજેક્ટ ચાલુ જ છે, તો ટૂંક સમયમાં પૂરો થશે। અને આમાં બનાસ ડેરી જે લોન આપે છે 90% અને 78,000 સુધીની જે સરકારશ્રીની જે સબસિડી યોજના ચાલી રહી છે, જેમાં 78,000 સબસિડી મળે છે। અને સોલારના ઘણા બધા લાભ છે ગ્રાહકોને। માનો કે લાઇટ બિલ જે 2-3 હજાર રૂપિયા ભરવાનું થતું એ પણ થતું નથી હાલમાં, અને જે બચત થાય છે। તો વીજ કંપનીના અધિકારીઓનું કહેવું છે કે સોલાર સિસ્ટમથી લોકો આર્થિક રીતે લાભાન્વિત થઈ રહ્યા છે। દરેક ગ્રાહક માટે 25 વર્ષ સુધી વીજ બોર્ડ સાથે કરાર રહેશે। દર મહિને બિલ ભરવાની ઝંઝટમાંથી મુક્તિ મળતી હોવાથી બેંક ખાતામાં બચત થાય છે। રૂપપુરા ગામમાં આ સ્કીમ દ્વારા લાંબા ગાળાના ઉર્જા સાવચેતી સાથે સ્વાવલંબન અને આર્થિક લાભ બંને મળી રહ્યા છે। સરકારશ્રી દ્વારા જે આપવામાં આવેલી છે સોલર યોજના, એનો મહત્તમ લાભ એ લોકોએ લીધેલો છે અને અત્યારે મોટા ભાગના વીજ ગ્રાહકોના ત્યાં સોલર પ્લેટો, સોલર મીટરો લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે। છેલ્લા 1 વર્ષનો ઇતિહાસ જોઈએ તો જે ગ્રાહકોએ સોલરની સ્કીમનો લાભ લીધેલો છે એમને વીજ બિલ ભરવામાંથી રાહત મળેલી છે। તેમજ જે પણ વધારાની રકમ જમા થાય છે એ દર વર્ષના અંતે માર્ચ મહિના પછી એમના દ્વારા આપવામાં આવેલા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે। આમ સોલર યોજનાના લાભના લીધે વારંવાર વીજ બિલ ભરવામાંથી રાહત મળે છે। સોલાર સિસ્ટમ ફિટ કરવામાં આવી છે। સરકારશ્રીએ 78,000 રૂપિયા સહાય આપી છે અને બનાસ ડેરીનો આર્થિક સહયોગ લોન તરીકે મળ્યો છે। લોકોને વીજ બિલમાંની ભરવામાંની રાહત થઈ છે। એક જ વ્યક્તિનું લગભગ 2 મહિને 5,000 થી 6,000 બિલ આવતું હતું, એ ભરવાનું બંધ થઈ ગયું અને તેમ છતાં પણ એના ખાતામાં વર્ષે 5-6 હજાર રૂપિયા જમા આવે છે। સરકાર દ્વારા સોલાર ઉર્જાને પ્રોત્સાહન મળતા ગામમાં લોકો પરંપરાગત વીજળીના બદલે સોલાર તરફ વળે છે। રૂપપુરા ગામમાં સબસિડી અને બનાસ ડેરીની સહાયથી પશુપાલકો અને સામાન્ય નાગરિકોએ સોલાર સિસ્ટમ અપનાવી છે। આજે ગામ સંપૂર્ણ સોલાર યુક્ત છે અને સાવચેતી, બચત અને સ્વાવલંબી બન્યું છે। આ અભિયાન અન્ય ગામ માટે પણ પ્રેરણારૂપ બન્યું છે।